સોનગઢ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો છે। સામાન્ય પેન્સિલ લેવા બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। ધોરણ 4માં અભ્યાસ કરતા માસૂમને માર મરાયાનો આરોપ છે। ગંભીર ઇજાઓ પહોંચતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વાલી ઠપકો આપવા જતા શિક્ષકે ધમકી આપી છે। વિદ્યાર્થીને ચોરીના કેસમાં ફસાવવાની ધમકી અપાઈ છે। શિક્ષકના અમાનવીય વર્તનથી વાલીઓમાં ભારે રોષ છે। પીડિત વિદ્યાર્થીના પરિવારે હવે ન્યાય માટે માંગ કરી છે। हुई जो तो मैं रगाड़े चम बटे हुई जो तो के पप्पा मनी साहेब मार्यो छे મને માર્યો છે એટલે મેં એને શર્ટ ઘટાઈને ધોયો તો એને ઉપર સાપેટું હતી અને એ છોકરો રોતો તો હું જોઉં છો એટલે મેં એને કીધું કે શું થાય કે એને કીધું કે મને ચક્કર આવે ને આખા દાડાનો હું પૂછ્યો હતો મને સાહેબે આખા દાડા માર્યો છે તો મેં રાતે એને દવાખાને લઈ ગયો એટલે એને તોય આખી રાત એને કળતરાશી છે ને આખી રાત એને હું લઈને બેસી રહ્યો। પછી સાહેબને હવારમાં હું કહેવા ગયો કે સાહેબ કેમ માર્યો આર્યો તો સાહેબ એમ કહે છે કે કો તો તમે આર્યો કોઈ મીચી જતો ને કે હું તમને બાસુરીનો કેસ તમારા ઉપર હું લાગુ કર્યું તો સાહેબ હું એક મજૂરી કરું છું અને આ મજૂરી કરીને મારું ઘર હેડાડું છું અને જો બાસુરીનો કેસ લાગે મારાથી કોઈ પૂરું થાય એવું નહીં સાહેબ। અને પેન્સિલની જરૂર હતી એટલે મેં લીધી હતી અને પેન્સિલ શાળામાં ગયો ને સાહેબે મને માર્યો પછી સાહેબને પેન્સિલ પાછી આલી પડી 2 વાગે ખાવાય નતું દીધું અને ઘરે આવ્યો ને એટલે મારા પપ્પાને કીધું મારા પપ્પા 10 વાગે દવાખાને લઈ ગયા અને દવાખાને ગોળીઓ આલી હતી પછી ગોળીઓ લીધી હતી અને હાથે ગોટી લાગી હતી અને મોરા ઉપર ચડી હતી। સોનગઢ પ્રાથમિક શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો છે। સામાન્ય પેન્સિલ લેવા બાબતે આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે। પેન્સિલ લેવી એ શું એટલો મોટો ગુનો છે કે તમે તેને મારશો કે જ્યારે વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે? શું તમારી અનૈતિકતા અને માનવતા મરી પરવારી છે? સવાલો અનેક છે કેમ કે એક વિદ્યાર્થીને એક શિક્ષકે માર માર્યો છે। માસૂમ બાળક પર આવો અત્યાચાર કરતા શરમ ન આવી તેને લઈને પણ સવાલો છે। જ્યારે વાલીઓ શિક્ષક પાસે જઈ રહ્યા છે ત્યારે શિક્ષકે વાલીને પણ ધમકી આપી છે। વિદ્યાર્થીને ચોરીના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી છે। હવે શિક્ષકના આવા અમાનવીય વર્તનથી વાલીમાં ભારે રોષ છે।